માતાજી ડાયરાને ફરી નવો દિવસ અને ફરી નવી કોમેડી સાથેનો નવો વ્લોગ આપણે ચાલુ કરી દીધેલો છે. લેટ્સ સી હવે કેમ જોઈ કપ્તાન જેક સ્પેરોને મળી આજે કેવીક નવી વાતો કરે છે. તમે વ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. આ લોકો હવે પ્રખ્યાત માણસ છે, પૈસાવાળા અને પાવરફુલ કાળુભાઈ કરીને હતા. કાળુભાઈ આયે તમારે હા. તો અમે છોકરા રમતા હતા અને ખારમાં આવી હું રમતો પકડાણ પડ્યું. તો એ ખારમાં આવી એક બૂટ થઈ ગયા, મને માર્યું છૂટું. મગજ ગયો, ઘરે આવ્યો. અમે કોણ કોણ રહેતા, મારા દાદા ને દાદી, મારી એક બેન નથી અને મારા ભાઈને હું 5 જણા. અમે પેલા અહીંયા રહેતા તો હું છઠ્ઠું આઠમું અહીંયા રાખ્યો જ થયો. તો હું ઘરે આવીને દાદાને કીધું, કાળુભાઈ બૂટ માર્યું. ઘરે આવીને મંદિર રોવામાં મારા દાદા અહીંથી ઉપડો. કાળુભાઈ માર બે હમણાંની ગઈ કાળુભાઈ કે અરે હું નથી બાપા, એ ભૂલથી છોકરાને ખાલી ભૂલ આમ મારા દાદા સાંભળે છે 2-5. કાળુભાઈ ઘરે ગયા તેથી મેં વિચાર ગાયું દેવા ચાલુ કરી દીધું અને પી જાય. બરાબર નામચીન વાળા હતા, પૈસાવાળા અને પાવર એટલે ધોમ. 4 થી 5 વખત ઘરવાળી બદલાઈ. 5મી ઘરવાળી ઈ માણસ છે ને બોડીનું માન રાખતો એમાં ના નહીં રાખવું પડે. ઈસે દાદા કરે એનું બાકી બીજે એનું વર્ચસ્વ હોય પણ દાદા મોટા વડીલાને ન બોલતા હોય એવું હોય ને ભાઈ. આ તો આપણા બાપની ઉંમરના હોય. પછી ઈ હે ને એક વખત આઈદન ખાધો નતો જે મારી વાળો એને ને કાળુભાઈ બેન કઈક બાજુ થઈ ગયું એને કાળું ભાઈ હા. અમે એવું હતું છોકરાને જમાડ્યા હતા ને ગુંદી ગાંઠિયા ને તેલ ને બધું વેચ્યું હતું. તો આઈદન ભાઈ કે નાખી દે ને ભાઈ કે શું કરવું કે આવું કોઈ દેવાય નહીં કાંઈ નહીં ખાધા. 2000 years later. આની સાથે તમે જોયું હોય છે કે ઓલા વિજયભાઈ કપ્તાન જેક સ્પેરોએ કેવી મસ્ત વાત કરી એની. તો હવે તમે એ વાત જોઈ લીધી હોય.